દાખલા નંબર 8, જેની રકમ છે કે જો એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. આ દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. જો દિવાલને ધોળવાનો ખર્ચ દર પ્રતિ મીટરના ₹20 થતો હોય તો આ દિવાલને ધોળવાનો ખર્ચ શોધો. જો સૌપ્રથમ તો રકમ સમજીએ કે એક દિવાલ છે તેની અંદર એક બારણું બેસાડેલું છે. તો અહીં આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ બારણાનું ક્ષેત્રફળ શોધીશું. અહીં દિવાલને દોડવાનું એટલે કે દિવાલને કલર કામ કરવું છે તો બારણાવાળો જે ભાગ છે એને આપણે બાદ કરી નાખીએ. એટલે કે જે દોડવા માટેનો ખર્ચ એટલે કે દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારણાનું ક્ષેત્રફળ એટલે કે કેટલા ભાગમાં કલર કામ કરવાનો છે એ ભાગ છે આપણને મળી જશે. ત્યારબાદ એવું કહે છે કે 1 મીટર જો કલર કામ કરવાનું હોય તો તેના ₹20 થાય. તો આપણને જે જેટલું ક્ષેત્રફળ મળેલું છે તેના કેટલા રૂપિયા થાય તે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લખીએ કે અહીં દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે દિવાલની લંબાઈ બરાબર 4.5 મીટર અને દિવાલની પહોળાઈ બરાબર 3.6 મીટર છે. તો સૌપ્રથમ દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 4.5 અને પહોળાઈ છે 3.6 મીટર. આ બંનેનો ગુણાકાર કરીએ જે થશે 16.20, પરંતુ પોઈન્ટ પછી શૂન્ય લખવાની જરૂર નથી એટલે કે 16.2 મીટર સ્ક્વેર. આ છે દિવાલનું ક્ષેત્રફળ. એવી રીતે હવે બારણાનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા લખીએ કે હવે બારણા માટે જેની લંબાઈ 2 મીટર અને બારણાની પહોળાઈ 1 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધીએ કે બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેની લંબાઈ 2 અને પહોળાઈ 1 મીટર છે. તો 2 ગુણ્યા 1 એટલે થશે 2 મીટર સ્ક્વેર. તો આ છે બારણાનું ક્ષેત્રફળ. હવે આપણે દિવાલને કલર કામ કરવાનું ક્ષેત્રફળ એટલે કે દિવાલમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીએ. તો લખીએ કે હવે દિવાલને દોડવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારણાનું ક્ષેત્રફળ, બંનેની બાદબાકી. દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધેલું છે 16.2 મીટર સ્ક્વેર માઇનસ બારણાનું ક્ષેત્રફળ છે 2 મીટર સ્ક્વેર. 16.2 માંથી 2 જાય તો વધશે 14.2 મીટર સ્ક્વેર. એટલે કે આપણને હવે જગ્યા ખબર પડી ગઈ કે આપણે 14.2 મીટરના એરિયામાં કલર કામ કરવાનું છે. તો હવે ત્રિરાશિ મૂકીએ કે હવે જો 1 મીટર સ્ક્વેર દોડવાનો ખર્ચ બરાબર ₹20 આ રકમમાં આપેલું છે. તો આપણે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 14.2 મીટર સ્ક્વેર દિવાલ દોડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા થાય. બંનેની ત્રિરાશિ મૂકીએ તો અહીંયા થશે 14.2 ગુણ્યા 20 છેદમાં 1, પણ છેદમાં 1 લખવાની જરૂર નથી. 14.2 ગુણ્યા 20 જે થશે ₹284. તો તેથી લાસ્ટમાં લખીએ કે તેથી આ દિવાલને દોડવાનો ખર્ચ ₹284 થાય.